ગુડ મોર્નિંગ બાળકો, મજામાં હશો? પ્રકરણ 2 ની વાત ચાલી રહી છે. છઠ્ઠો લેક્ચર છે આજે. ઘણું બધું કામ આપણે કરી ચૂક્યા છે અને ઘણું બધું કામ બાકી છે. લગભગ છેલ્લે આપણે સાબિત કરવાના દાખલાની ચર્ચા કરતા હતા. બરાબર છે, ઘણા ઉદાહરણ કર્યા. સ્વાધ્યાય 2.2 એની અંદર પણ આપણે માત્ર 2 દાખલા કરી ચૂક્યા છે, પણ એની આગળના ઉદાહરણમાં એક ઉદાહરણ આપણે બાકી રાખ્યું હતું 7 નંબરનું. જોઈ લઈએ. અત્યારે લઈએ છે ઉદાહરણ નંબર 7. ચાલો, ઉદાહરણ નંબર 7. રકમ લખવાની છે, સાબિત કરો. કે રકમમાં કંઈક આવું છે, સાબિત કરવાનું છે. શું સાબિત કરવાનું છે જોઈ લઈએ. તો કે tan ઇન્વર્સ x વત્તા tan ઇન્વર્સ 2x upon 1 minus x square બરાબર સાબિત કરવાના છે tan ઇન્વર્સ 3x minus x ની 3 ઘાત ના છેદમાં 1 minus 3x square. ધ્યાન રાખજો બાળકો, અને શરત આપેલી છે માનાંકમાં x less than 1 upon root 3. બરાબર છે. રકમ કંઈક આવી છે, સાબિતી વાળા દાખલા છે અને એકંદરે ઘણા સહેલા દાખલા છે. જોઈ લઈએ છે. ચાલો અહીંયા ધ્યાન રાખજો. તો અહીંયા આગળ તમે જોશો તો આ કૌંસ જે દેખાય છે 3x - x³ upon 1 - 3x square, તો એની અંદર જો x ની જગ્યાએ તમે tan θ લઈ લો, x ની જગ્યાએ શું લેવાના છે ભાઈ? tan θ. તો x ની જગ્યાએ tan θ લો તો અહીંયા મળે 3 tan θ minus tan cube θ upon 1 minus 3 tan square θ. કોનું સૂત્ર થાય? તો કે tan 3 θ નું સૂત્ર છે. તો ચાલો આપણે શરૂઆત કરીએ. અહીંયાથી શરૂઆત કરીશું. ધારી લઈએ છે પહેલા, ધારો કે x બરાબર tan θ, અને θ ને સૂત્રનો કરતા બનાવવો હોય તો તમને ખબર છે θ બરાબર શું લખાય? તો કે tan ઇન્વર્સ x. ચાલો ત્યાંથી શરૂઆત કરું છું. તો હવે tan ઇન્વર્સ કૌંસમાં 3x minus x³ upon 1 minus 3x square. x ની જગ્યાએ મેં મૂકી દીધા tan θ. તો tan ઇન્વર્સ 3 tan θ minus tan cube θ ના છેદમાં 1 minus 3 tan square θ. જોઈ લો બાળકો, સૂત્ર છે કોનું? તો કે tan 3 θ નું સૂત્ર છે. બધાને ખબર છે, 11મા ધોરણમાં આવી ગયું છે. તો is equal to tan inverse of tan 3 θ. પાછો એવો પ્રશ્ન આવ્યો કે ભાઈ tan inverse of tan કેન્સલ થાય કે ના થાય? તદે વિધેય મળે કે ના મળે? ચેક કરવું પડે. કેમનું? તો કે 3 θ tan inverse ના વિસ્તારમાં છે કે કેમ? તો જોઈ લઈએ. આગળ શરત આપી છે માનાંકમાં x less than 1 upon root 3. આનો મતલબ થાય -1 upon root 3 less than x less than 1 upon root 3. ચાલો જોતા રહેજો. x ની જગ્યાએ હું tan θ મૂકી દઉં છું, એટલે અહીંયા વચ્ચે તો ભાઈ tan θ આવી ગયા, પણ જે 1 upon root 3 છે 1 upon root 3, તો એને પણ tan માં કન્વર્ટ કરવાના, અને -1 upon root 3 એને પણ આપણે tan વિધેયમાં કન્વર્ટ કરવા પડશે. તો અહીંયા આગળ લખાશે tan -π/6 less than tan θ less than tan π/6. ચલો tan વિધેયને કાઢી મૂકો તો -π/6 less than θ less than π/6. પણ વિચારો, આપણે કયો ખૂણો જોઈએ છે ભાઈ? 3 θ જોઈએ છે. તો 3 વડે ગુણી દો. 3 વડે ગુણ્યા મળ્યા -π/2 less than 3 θ less than π/2. જોઈ લો ભાઈ, 3 θ -π/2 થી π/2 ની વચ્ચે, એટલે ઓબ્વિયસ છે tan ઇન્વર્સ ના વિસ્તારમાં આવે છે. તો અહીંયા tan ઇન્વર્સ tan થઈ ગયા કેન્સલ, મળ્યા 3 θ. θ ની જગ્યાએ મૂકી દો tan ઇન્વર્સ x, એટલે અહીંયા આગળ થશે 3 tan ઇન્વર્સ x. હવે આપણે આન્સર શું જોઈએ છે? તો કે એક વખત tan ઇન્વર્સ x વત્તા એક વખત tan ઇન્વર્સ 2x upon 1 - x square. ઓકે, તો અહીંયા આગળ 3 વખત છે, એમાંથી એક વખત મેં અલગ કરી દીધા
વત્તા 2 વખત tan ઇન્વર્સ x. જો અહીંયા આગળ 3 tan ઇન્વર્સ x ના બે ટુકડા પડે, એક વખત અને બે વખત. હવે એક વખત એ તો આપણે જોઈએ છે. હવે એક સૂત્ર ભણી ગયા છે, યાદ કરો. 2 tan ઇન્વર્સ x નું બરાબર છે, એક સૂત્ર આપણે ભણી ગયા છે 2 tan ઇન્વર્સ x. એવી રીતે 2 sin ઇન્વર્સ x અને 2 cos ઇન્વર્સ x નું પણ ભણી ગયા હતા. 2 sin ઇન્વર્સ x એટલે tan ઇન્વર્સ 2x upon 1 plus x square, 2 cos inverse x tan inverse 1 minus x square upon 1 plus x square, અને 2 tan inverse x એટલે 2 tan inverse x એટલે થશે tan inverse કૌંસમાં 2x upon 1 minus x square. જોઈ લો, આપણે જે જોઈતું હતું તે મળી ગયું. ઉદાહરણ 7 અહીંયા આગળ કમ્પ્લીટ થઈ ગયું. સાબિતી વાળો દાખલો બહુ સહેલો હતો. ઓકે, ચાલો હજુ આગળ વધીએ. સ્વાધ્યાય 2.2 અમુક મેથડના દાખલા હજુ આપણે સ્ટાર્ટ કર્યા નથી. એટલે સ્વાધ્યાય 2.2 માં જ્યાં પણ સાબિતી વાળા દાખલા છે એ આપણે જોઈ લઈએ. ચાલો, સ્વાધ્યાય 2.2 નો દાખલા નંબર 5 બરાબર છે. સ્વાધ્યાય 2.2 પાંચમો દાખલો. રકમ શું છે તો કે સાદા સ્વરૂપમાં ફેરવવાનું છે. અઘરું સ્વરૂપ આપે છે, આપણે ભાઈ સાદા સ્વરૂપમાં ફેરવવાનું. તો શું લખ્યું છે જોઈ લઈએ. અહીંયા લખી દઉં સાદા સ્વરૂપમાં ફેરવો. સાદા સ્વરૂપમાં ફેરવો. રકમ tan ઇન્વર્સ કૌંસમાં √1 plus x square -1 અને આખાના છેદમાં આવવાના x અને શરત x એ 0 નથી, શૂન્યેતર x માટે આ બધી ચર્ચા કરવાની છે. ઓકે, બહુ સહેલો દાખલો છે ભાઈ. તો અહીં આગળ આપણે જે સાદા સ્વરૂપમાં આગળ અમુક દાખલા ગણ્યા, એમાં યાદ હોય તો આપણે કંઈક ધારતા હતા. શું ધારવાનું કે જેથી આપણને આ દાખલો સરળ સ્વરૂપમાં મળે. તો એવું કંઈક ધારવું પડે કે જેથી બહાર tan ઇન્વર્સ છે તો અંદર tan વિધેય આવે અથવા તો cot વિધેય આવે. બરાબર છે, વિચારવું પડશે આપણે શું ધારવાનું છે. ચાલો x ની જગ્યાએ ધારો કે sin θ ધારે તો 1 plus sin square θ. કોઈ સૂત્ર નથી. હા, 1 minus 1 તો ફરક પડે. અહીંયા તો પ્લસ છે, cos પણ ના ચાલે. ચાલો sec વિધેય વિચારો. 1 plus sec square θ નહીં ચાલે. હા, sec square θ -1 એવું કંઈક સ્વરૂપ પડે તો થાય. તો x ની જગ્યાએ tan θ ધારી લો. જો 1 plus tan square θ, 1 plus tan square θ એટલે sec square θ થઈ ગયા. ચાલો ધારી લઈએ. ધારો કે x બરાબર tan θ. તો θ બરાબર શું થાય ભાઈ તો કે tan ઇન્વર્સ x બરાબર. ચાલો રકમથી શરૂઆત કરું છું. તો હવે tan ઇન્વર્સ વર્ગમૂળમાં 1 plus x નો વર્ગ ઓછા 1 ના છેદમાં x is equal to tan ઇન્વર્સ વર્ગમૂળમાં 1 plus x square એટલે tan square θ minus 1. x ની જગ્યાએ મૂકી દો tan θ. ચાલો 1 plus tan square θ, 1 plus tan square θ એટલે થઈ જાય sec square θ. લખી દો વર્ગમૂળમાં sec square θ minus 1 ના છેદમાં tan θ is equal to tan inverse sec square θ નું વર્ગમૂળ sec θ minus 1 ના છેદમાં tan θ. શું કરશો ભાઈ હવે? તો હવે એક કામ કરવાનું છે. અહીંયા આગળ બધાને sin અને cos વિધેયમાં કન્વર્ટ કરી દઈએ. ચાલો કેવી રીતે તો કે sec θ એટલે થશે 1 upon cos θ બરાબર છે. sec θ શું થાય 1 upon cos θ minus 1 અને tan θ એટલે sin θ ના છેદમાં cos θ. લસા લઈ લો તો cos θ એકડા સાથે ગુણાય અને છેદનો cos થઈ ગયો કેન્સલ. is equal to tan inverse અહીંયા મળ્યા શું તો કે 1 minus cos θ છેદમાં sin θ. જો હા, હવે સૂત્ર આવશે ભાઈ 11મા ધોરણનું સૂત્ર 1 minus cos θ 2 sin square
ખૂણો અડધો 2 sin સ્ક્વેર ખૂણો અડધો અને છેદમાં જે sin થીટા દેખાય છે એનું સૂત્ર 2 sin ખૂણો અડધો cos ખૂણો અડધો. જોતા રહેજો, અહીંયા લખું છું. ચાલો અહીંયા આગળ લખી લઉં તો ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ અંશમાં 1 માઈનસ cos 2 sin સ્ક્વેર ખૂણો અડધો ના છેદમાં sin 2 થીટા નું સૂત્ર 2 sin ખૂણો અડધો cos ખૂણો અડધો તો 2 sin થીટા બાય 2 into cos થીટા બાય 2 બગડો થઈ ગયો કેન્સલ, sin થઈ ગયો કેન્સલ. શું મળ્યા તો કે sin upon cos sin થીટા બાય 2 ના છેદમાં cos થીટા બાય 2 મળી ગયા ભાઈ tan થીટા બાય 2. બહુ સરસ. કેમ તો કે શરત અહીંયા નથી, ચેક કરવાની જરૂર નથી. tan ઇન્વર્સ ઓફ tan શું મળી જાય તો કે થીટા બાય 2. તો અહીંયા 1/2 ખરા, થીટા ની જગ્યાએ લખી દો tan ઇન્વર્સ x. તો 1/2 tan ઇન્વર્સ x. એટલે જે રકમ હતી એનું બીજું એક સ્વરૂપ કયું છે તો કે 1/2 tan ઇન્વર્સ x. જો એકદમ સહેલું સ્વરૂપ છે. ઓકે, ચાલો આગળ. અને પછીનો બીજો એક દાખલો લઈએ, એ પણ બહુ જ સહેલો છે અને સરળ સ્વરૂપમાં ફેરવવાનો છે. સ્વાધ્યાય 2.2 નો છઠ્ઠો દાખલો. ઓકે, અહીંયા રકમ લખી લઈએ 2.2 નો છઠ્ઠો દાખલો. રકમ tan ઇનવર્સ 1/√x² - 1 અને શરત કઈ તો કે માનાંકમાં x 1 કરતા મોટા. ભાઈ x ની કિંમત તો 1 કરતા મોટી જોઈએ જ, બરાબર? નહીં તો વર્ગમૂળ છે ને, એ ધારો કે x ની કિંમત 0 હોય તો વર્ગમૂળમાં -1 સંકર સંખ્યા આવી ગઈ. પણ સંકર સંખ્યા અહીંયા આગળ ચાલે નહીં. ચાલો હવે વાત આવી પાછી ધરવાની. શું ધરીશું તો ચાલો x ની જગ્યાએ sin થીટા નહીં ચાલે. કેમ તો કે sin સ્ક્વેર થીટા -1 નહીં ચાલે. tan ધરો tan સ્ક્વેર થીટા -1 બિલકુલ નહીં ચાલે. cosec ધરો cosec સ્ક્વેર થીટા -1 યસ. શું આવે cot સ્ક્વેર થીટા. તો અહીંયા આપણે x બરાબર ધારવા પડે cosec થીટા. ઇમ્પ્લાઇઝ થીટા બરાબર શું થશે તો કે cosec ઇનવર્સ x. ચાલો રકમથી શરૂઆત કરું તો હવે ચાલો રકમથી શરૂઆત કરીએ તો હવે tan ઇનવર્સ 1/√x² - 1. ચલો x ની જગ્યાએ મૂકી દઈએ આપણે cosec થીટા. તો ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ 1/√. અહીંયા શું થઈ ગયા તો કે cosec સ્ક્વેર થીટા -1. હવે cosec સ્ક્વેર થીટા -1 નું સૂત્ર જાણીએ છીએ, 10મા ધોરણમાં આવી ગયું. કયું છે તો કે cot સ્ક્વેર થીટા cosec સ્ક્વેર થીટા -1 cot સ્ક્વેર થીટા. તો ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ 1/√ cot સ્ક્વેર થીટા. વિચારો ભાઈ cot સ્ક્વેર થીટા નું વર્ગમૂળ ઓબ્વિયસ છે cot થીટા થવાના. તો ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ શું મળ્યા ભાઈ 1/cot થીટા. 1 ના છેદમાં cot થીટા થઈ ગયા tan થીટા. તો ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ ઓફ tan થીટા. જો અહીંયા આગળ tan ઇનવર્સ ઓફ tan તદેવ વિધેય તો અહીંયા મળી ગયા થીટા. પણ થીટા શું છે તો કે cosec ઇનવર્સ x. એક સૂત્ર ભણ્યા હતા, યાદ કરો ભાઈ. sec ઇનવર્સ x પ્લસ cosec ઇનવર્સ x બરાબર π/2 ભાઈ. sec ઇનવર્સ x વત્તા cosec ઇનવર્સ x શું થાય π/2. તો cosec ઇનવર્સ x ને તમે લખી શકો π/2 માઈનસ sec ઇનવર્સ x. cosec ઇનવર્સ x ને શું લખાય π/2 માઈનસ sec ઇનવર્સ x. દાખલો અહીંયા આગળ પૂરો થઈ ગયો. ચાલો આના પછી નો દાખલો, એ પણ બહુ સહેલો છે, બહુ સહેલો છે. જોઈએ છે 7 નંબરનો દાખલો સ્વાધ્યાય 2.2. માત્ર એક સૂત્ર ઉપર આધારિત દાખલો છે. 2.2 નો
સાતમો દાખલો રકમ છે tan ઇન્વર્સ અને વર્ગમૂળમાં 1 minus cos x ના છેદમાં 1 plus cos x અને કન્ડિશન 0 less than x less than pi 0 less than x less than pi જો અહીંયા શરત છે હવે કદાચ ખબર હોય કે 1 minus cos x upon 1 plus cos x એનું સૂત્ર શું છે તો દાખલો બહુ સરળ થઈ જાય ચાલો શરૂઆત કરું તો હવે tan ઇન્વર્સ વર્ગમૂળમાં 1 minus cos x ના છેદમાં 1 plus cos x is equal to tan inverse કોનું સૂત્ર છે ભાઈ તો કે tan સ્ક્વેર ખૂણો અડધો x by 2 હવે વર્ગ અને વર્ગમૂળ કેન્સલ વર્ગ અને વર્ગમૂળ થઈ ગયું કેન્સલ તો આવશે માનાંકમાં કેમ તો કે જો શરત છે આપણી જોડે તો માનાંકમાં tan x by વિચારવું પડે ભાઈ ખૂણો x by 2 ક્યાં આગળ છે શરત છે જો આપણી જોડે શરત છે 0 less than x less than pi ખૂણો આપણે જોઈએ છે x by 2 બે વડે ભાગી દીધા 0 less than x by 2 less than pi by 2 કયું ચરણ પહેલું તો પહેલા ચરણમાં તો ભાઈ tan વિધેય ધન આવવાનું એટલે લખાશે tan ઇન્વર્સ ઓફ tan x by 2 હવે tan ઇન્વર્સ ઓફ tan કેન્સલ થાય તો તદેવ વિધેય મળે ક્યારે x by 2 tan ઇન્વર્સ ના વિસ્તારમાં હોય ત્યારે પણ tan ઇન્વર્સ નો વિસ્તાર -pi by 2 થી pi by 2 અને x by 2 જો છે જ 0 થી pi by 2 માં છે એટલે અહીંયા આગળ આવી ગયા x by જો બહુ જ સરળ દાખલો છે બરાબર છે એકદમ સહેલો દાખલો છે અહીંયા આગળ આ દાખલો પૂરો થયો હજુ આ લેક્ચરમાં 8 9 10 બીજા લગભગ 3 દાખલા નું પ્લાનિંગ છે જોઈ લઈએ છે ઓકે ચાલો બાળકો બીજો એકાદ દાખલો જોઈ લઈએ છે હજુ આજ લેક્ચરમાં દાખલા નંબર છે 8 ચાલો રકમ લખી લઉં સ્વાધ્યાય 2.2 નો દાખલા નંબર 8 બહુ સહેલો દાખલો છે tan ઇન્વર્સ રકમ લખું છું tan ઇન્વર્સ અંશમાં cos x sin x ના છેદમાં cos x plus sin x અને શરત 0 less than x less than pi બરાબર છે 0 less than x less than pi સરસ મજાનો સહેલો દાખલો એક સૂત્રનો ઉપયોગ કરવાનો છે એ સૂત્રનો ઉપયોગ કદાચ આપણે પહેલી જ વખત કરવાના છે જોતા રહેજો સૂત્ર પણ વચ્ચે લખીશ તો અહીં જે રકમ આપી છે લખી દઉં tan ઇન્વર્સ cos x minus sin x ના છેદમાં cos x plus sin x હવે એક કામ કરો અંશમાં અને છેદમાં અંશ અને છેદને cos x વડે ભાગી દો ચાલો અંશ અને છેદને આપણે ભાગી દઈએ છે cos x વડે તો અહીંયા ભાગ્યા 1 sin upon cos થઈ જવાના tan x ના છેદમાં 1 plus tan x બરાબર cos ને cos વડે ભાગ્યા 1 sin ને cos વડે ભાગી દો તો થઈ ગયા tan x ચાલો હવે શું કામ કરવાનું છે એક સ્ટેપ જો અહીંયા આગળ તો અહીંયા લખું છું tan ઇન્વર્સ એકડો એવો ને એવો માઈનસ tan x છેદમાં એકડો વત્તા 1 ગુણ્યા tan x એવું આપણે લખી શકીએ હવે એક સૂત્ર લખું છું ધ્યાન રાખજો કયું સૂત્ર તો tan ઇન્વર્સ x માઈનસ tan ઇન્વર્સ y આ સૂત્ર લખાયેલું છે તો tan ઇન્વર્સ સૂત્ર કયું આવે x માઈનસ y છેદમાં 1 પ્લસ x ઇન્ટુ y આવું કંઈક સૂત્ર આવશે તો x ની જગ્યાએ થાય એકડો y ની જગ્યાએ tan x બરાબર છે એટલે વિચારો x માઈનસ y upon 1 plus x into y આ સ્વરૂપ આપણી જોડે છે જો આ સ્વરૂપ આપણી જોડે છે
તો એની જગ્યાએ શું લખાય તો કે tan ઇન્વર્સ x માઈનસ tan ઇન્વર્સ y. તો અહીંયા લખાશે tan ઇન્વર્સ 1 માઈનસ tan ઇન્વર્સ y તરીકે tan x છે. બરાબર છે. y તરીકે શું છે tan x. હવે અહીંયા આગળ ખાસ રકમની અંદર ખાસ ધ્યાન રાખજો બાળકો, રકમમાં થોડીક અહીંયા આગળ કન્ડિશનમાં મેં ભૂલ કરી છે. અહીંયા આગળ કન્ડિશન છે -π/4 બરાબર છે લેસ ધેન x લેસ ધેન 3π/4 આવી કંઈક શરત છે. બરાબર છે. -π/4 થી 3π/4 આવી કંઈક શરત છે. જોઈ લઈએ. ચાલો અહીંયા આગળ લખે tan ઇન્વર્સ x માઈનસ tan ઇન્વર્સ ઓફ tan x, સોરી શરત π/4 જ છે, -π/4 થી π/4. ચાલો હવે tan ઇન્વર્સ 1 તો આપણે જાણીએ છીએ π/4 બરાબર છે માઈનસ tan ઇન્વર્સ ઓફ tan ક્યારે કેન્સલ થાય તો કે x tan ઇન્વર્સ ના વિસ્તારમાં હશે તો અહીંયા આગળ શું લખાય x. જો બાળકો દાખલો પૂરો થઈ ગયો. બહુ જ સહેલો દાખલો છે. ઓકે, બહુ સહેલો દાખલો છે. આના પછી હજુ આપણે બીજા દાખલાઓની ચર્ચા કરવાની છે. બરાબર છે. બીજા દાખલાની ચર્ચા આપણે અત્યારે જ કરીએ છીએ. ઓકે, ચાલો બીજો દાખલો લઈએ છીએ. આના પછી 9 નંબરનો દાખલો. ચાલો બાળકો આગળ જે દાખલાની ચર્ચા કરવાના છે એ દાખલો છે 9 નંબરનો દાખલો. જોઈ લઈએ છીએ. દાખલો એકંદરે ઘણો સહેલો છે. અત્યારે આપણે 9 અને 10 એ બંને દાખલાની ચર્ચા કરવાના છે. ચાલો 9મા દાખલાની રકમ લખી લઉં છું. રકમમાં એ જ છે કે સરળ સ્વરૂપમાં ફેરવવાનું છે. ચાલો રકમ tan ઇન્વર્સ કૌંસમાં x ના છેદમાં વર્ગમૂળમાં a સ્ક્વેર માઈનસ x સ્ક્વેર છે. અને શરત જુઓ તો કે માનાંકમાં x લેસ ધેન a. બરાબર છે. ચાલો કેવી રીતે કામ કરીશું તો કે પહેલા આપણે ધારવું તો પડશે. બરાબર છે, ધારવું પડશે. x બરાબર sin થીટા ધારો, cos થીટા. જો તો અહીંયા આગળ a નડશે, a સ્ક્વેર માઈનસ sin સ્ક્વેર થીટા કશું ના થાય. હા 1 હોત તો 1 માઈનસ sin સ્ક્વેર થીટા cos સ્ક્વેર થીટા થઈ જાય. તો અહીંયા આગળ ધારવામાં થોડુંક મગજ વાપરીએ. ધારો કે જોજો x બરાબર a sin થીટા ધારો તો x બરાબર a sin થીટા તો અહીંયા x સ્ક્વેર મૂકી દો. a સ્ક્વેર sin સ્ક્વેર થીટા a સ્ક્વેર કોમન તો કૌંસમાં 1 માઈનસ sin સ્ક્વેર. જો બહુ સરસ મજાનું સ્વરૂપ આવી ગયું. ચાલો થીટાને પાછું સૂત્રનો કરતા બનાવવાનું છે. તો x ભાગ્યા a બરાબર sin થીટા. તો થીટા બરાબર શું લખાશે sin ઇન્વર્સ x upon a. ઓકે ચાલો હવે રકમથી શરૂઆત કરી લઉં. tan ઇન્વર્સ x છેદમાં a સ્ક્વેર માઈનસ x સ્ક્વેર. ચાલો ઇઝ ઇક્વલ ટુ tan ઇન્વર્સ x ની જગ્યાએ મૂકી દઈએ a sin થીટા ના છેદમાં વર્ગમૂળમાં a સ્ક્વેર માઈનસ x સ્ક્વેર. x સ્ક્વેર એટલે શું થશે તો કે a સ્ક્વેર sin સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ tan ઇન્વર્સ અંશમાં a sin થીટા ને મૂકી રહો છેદમાં a સ્ક્વેર ના વર્ગમૂળમાંથી a સ્ક્વેર કોમન કાઢે. a સ્ક્વેર ના કોમન કાઢી લીધા તો કૌંસમાં મળ્યા 1 માઈનસ sin સ્ક્વેર થીટા. હવે જોજો હો a સ્ક્વેર નું વર્ગમૂળ શું થઈ જવાનું ભાઈ? a સ્ક્વેર નું વર્ગમૂળ થઈ જવાનું a અને ચલો એ તો આવી ગયા 1 માઈનસ sin સ્ક્વેર cos સ્ક્વેર થીટા પણ વર્ગમૂળમાં. અહીંયા આવશે વર્ગમૂળમાં cos સ્ક્વેર થીટા. એ થઈ ગયા ભાઈ કેન્સલ. વર્ગ અને વર્ગમૂળ થઈ જવાનું કેન્સલ. તો રહેશે માનાંકમાં. તો ઇઝ ઇક્વલ ટુ tan ઇન્વર્સ અંશમાં sin થીટા છેદમાં cos થીટા. હવે જો માનાંકમાં cos થીટા
તો થીટા ક્યાં આગળ છે વિચારવું પડે. શરતનો ઉપયોગ કરીએ. માનાંકમાં x લેસ ધેન a ઇમ્પ્લાય શું થાય તો કે માઈનસ a લેસ ધેન x લેસ ધેન a. માઈનસ a મૂકી રાખો. x શું ધાર્યા છે તો કે a sin થીટા. x બરાબર આપણે ધાર્યા છે a sin થીટા. અહીંયા a તો છે જ. a ને નહાડી મૂકો. -1 લેસ ધેન sin થીટા લેસ ધેન 1. એકની જગ્યાએ શું લખવું પડે sin ના ટર્મમાં લખવાનું. તો 1 ની જગ્યાએ લખો sin π/2 અને -1 ની જગ્યાએ -1 ની જગ્યાએ sin -π/2. ઓકે લેસ ધેન sin થીટા લેસ ધેન sin π/2. sin ને કાઢી મૂકો તો -π/2 લેસ ધેન થીટા લેસ ધેન π/2. થીટા જો ક્યાં આગળ છે -π/2 થી π/2 એટલે કાં તો પહેલું ચરણ કાં તો ચોથું ચરણ. અને બંને ચરણમાં ભાઈ cos વિધેય તો ધન જ આવે છે એટલે અહીંયા થશે tan ઇન્વર્સ sin થીટા ના છેદમાં cos થીટા. sin થીટા ના છેદમાં cos થીટા શું થાય તો કે tan થીટા. અહીંયા લખી લઉં છું જોતા રહેજો. તો is equal to tan inverse of tan theta. પાછું વિચારવું પડશે કે ભાઈ tan inverse of tan તો વિધેય થાય થીટા મૂકી શકાય. તો થીટા જો તો ઓલરેડી tan inverse ના વિસ્તારમાં છે તો અહીંયા આગળ લખી શકો થીટા અને થીટા બરાબર તો sin inverse x upon a. તો sin inverse x upon a. જોઈ લો બાળકો દાખલો અહીંયા આગળ પૂરો થઈ ગયો. ચાલો આગળના દાખલા તરફ જઈએ. આગળનો દાખલો પાછો ઘણો સહેલો છે. હા તરત સ્ટ્રાઇક થાય એવો છે. આમ તો જોઈએ છે રકમ લખીએ 10મો દાખલો અને આ લેક્ચરનો છેલ્લો દાખલો. ઓકે ચાલો 10મા દાખલાની રકમ લખી લઈએ. tan ઇન્વર્સ અંશમાં 3a²x - x ની 3 ઘાત -x ની 3 ઘાત ના છેદમાં a ની 3 ઘાત ઓછા 3ax નો વર્ગ. a ધન છે એવું આપેલું છે બરાબર છે. a ગ્રેટર ધેન 0. બીજું આપ્યું છે -a/√3 લેસ ધેન x લેસ ધેન a/√3. ચાલો બાળકો વિચારવું પડશે કે કંઈક ધારવાનું છે. તો શું ધારવાનું છે એ ખાસ અહીંયા વિચારવું પડે. વિચારો સુધારીશું બરાબર છે. જો અહીંયા આગળ tan ઇન્વર્સ છે તો અંદર ઓબ્વિયસ છે tan નું વિધેય જોઈએ છે. tan ઇન્વર્સ તો અંદર tan જોઈએ અથવા તો cot જોઈએ. અંદર જોતા એવું લાગે છે કે tan 3θ ના સૂત્ર પર વિચારી શકાય. tan 3θ ના સૂત્ર ઉપર વિચારી શકાય. ચાલો x બરાબર ધારી લઈએ tan ની ટર્મ. x બરાબર શું ધાર્યા tan થીટા. ચાલો વિચારીએ થાય છે સેટ કે નહીં. મૂકી દો x ની જગ્યાએ tan થીટા -tan ક્યુબ થીટા. અહીંયા tan સ્ક્વેર છે. બધે જ a નડે છે તો અહીંયા આગળ આપણે કામ કરીએ x ની બરાબર a tan થીટા ધારીએ તો જો તો અહીંયા આગળ a tan થીટા તો a ક્યુબ થયા. a tan થીટા ની 3 ઘાત a ક્યુબ તો અંશ અને છેદમાંથી a ની 3 ઘાત કોમન અને કેન્સલ થઈ જશે. થોડુંક આના જેવું થીટાને સૂત્રનો કરતા બનાવી લઈએ તો x ભાગ્યા a બરાબર tan થીટા implies થીટા બરાબર tan ઇન્વર્સ x upon a. ચાલો રકમથી શરૂઆત કરું પાછું. તો હવે tan ઇન્વર્સ કૌંસમાં 3a²x - x ની 3 ઘાત ના છેદમાં a ની 3 ઘાત ઓછા 3ax નો વર્ગ. ચલો x ની જગ્યાએ કિંમત મૂકી દો a tan થીટા તો is equal to tan ઇન્વર્સ 3a² ખરા x ની જગ્યાએ a tan થીટા x ની 3 ઘાત a ની 3 ઘાત tan ની 3 ઘાત થીટા છેદમાં a ની 3 ઘાત ઓછા 3a x નો વર્ગ. x નો વર્ગ એટલે અહીંયા થશે a²
tan square theta. a square into a ની 3 ઘાત, અહીંયા પણ a ની 3 ઘાત, છેદમાં a ની 3 ઘાત અને a ગુણ્યા a સ્ક્વેર તો a ની 3 ઘાત, અંશમાં અને છેદમાં દરેકે દરેક પદમાં a ની 3 ઘાત છે તો a ની 3 ઘાત કોમન અને કેન્સલ, તો અહીંયા શું મળ્યા ભાઈ 3 tan theta minus tan cube theta, અહીં તો a ની 3 ઘાત કેન્સલ થઈ ગઈ તો 1 minus 3 tan square theta. જો મજા પડી ને, કોનું સૂત્ર tan 3 theta નું, 11મું ધોરણ tan 3 theta નું સૂત્ર. ચાલો ચેકિંગ આવ્યું ભાઈ, ચેકિંગ 3 theta વિસ્તારમાં છે કે કેમ? આપણી જોડે શરત છે -a/√3 less than x less than a/√3. ચાલો માઈનસ a ના છેદમાં વર્ગમૂળમાં 3 લેસ ધેન x એટલે a tan theta, અહીંયા મૂકી દીધા મેં a tan theta લેસ ધેન a/√3. ચાલો એક નહાડી મૂકો બધે જ, જો a કેન્સલ થઈ ગયા તો મળ્યા -1/√3 લેસ ધેન tan theta લેસ ધેન 1/√3. બોલો -1/√3 tan માં કન્વર્ટ કરવાના, tan -π/6. અહીંયા શું લખાશે ભાઈ tan -π/6 લેસ ધેન tan theta ખરા 1/√3 tan π/6. જો tan -π/6 લેસ ધેન tan theta લેસ ધેન tan π/6. ચલો tan વિધેયને કેન્સલ કરી દો ભાઈ, tan વિધેય કેન્સલ તો મળ્યા -π/6 લેસ ધેન theta લેસ ધેન π/6. કયો ખૂણો જોઈએ છે 3 theta, 3 વડે ગુણી દો આ સમતાને તો અહીંયા મળ્યા 3 વડે ગુણ્યા -π/2 લેસ ધેન 3 theta લેસ ધેન π/2. ઓકે, -π/2 થી π/2 tan ઇન્વર્સ નો વિસ્તાર છે જ, તો અહીંયા મળી ગયા 3 theta. theta ની કિંમત મૂકી દો tan ઇન્વર્સ x ઉપર, તો 3 tan ઇન્વર્સ x ઉપર. જોઈ લો બાળકો, સાબિતી વાળા દાખલા કે સાદુરૂપ આપવાના દાખલા ઘણા બધા છે, ઘણા બધા પતી ગયા. બરાબર છે, વધુ આપણે આવતા લેક્ચરમાં વાત કરીશું. બરાબર છે, આવતા લેક્ચરમાં આપણે વાત કરીશું. ઘણા સારા દાખલાઓ છે. એક નવા સૂત્ર tan ઇન્વર્સ x tan ઇન્વર્સ y સૂત્ર ઓલરેડી ભણી ગયા છે, પણ એને રિલેટેડ જે દાખલા છે એની ચર્ચાઓ કરવાના છે. લેક્ચર વ્યવસ્થિત સમજીને તૈયાર કરજો અને બધું જ અત્યાર સુધીનું બધું જ લખીને મને 2 દિવસમાં મોકલી આપવાનું છે, એની પીડીએફ કરીને. મારો કોન્ટેક્ટ નંબર તમારી જોડે છે જ. ઓકે બાળકો, ચાલો ત્યારે.